નમસ્કાર મિત્રો, હું એડવોકેટ કમલેશ પરમાર કે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્ન થયા હોય તો વિદેશમાં છૂટાછેડા માન્ય છે, એટલે ગેરકાયદેસર છે કાયદેસર છે? તો જાણો. તો ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અલ્પેશ કોગજે અને જસ્ટિસ NS સંજય ઘોડાએ ઓસ્ટ્રેલિયાના સિડની કોર્ટ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાને રદબાતલ ગણાવતા મહત્વનો હુકમ આપતા કહ્યું છે કે ભારતમાં હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્ન થયા હોય તો વિદેશી કોર્ટમાં લીધેલા છૂટાછેડા માન્ય ગણવામાં આવશે નહીં. ભારતમાં હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન થયા હોય તો વિદેશી કોર્ટમાં લીધેલા છૂટાછેડા માન્ય ગણવામાં આવશે નહીં. હવે કેમ માન્ય ગણવામાં આવશે નહીં? તો વિદેશી કોર્ટમાં મળેલા ડિવોર્સ ઓર્ડર માન્ય નથી. વિદેશમાં મળેલા ડિવોર્સ ઓર્ડર માન્ય નથી. જો લગ્ન હિન્દુ મેરેજ એક્ટ હેઠળ ભારતમાં થયા હોય તો માત્ર ભારતીય કોર્ટ ફેમિલી કોર્ટને જ છૂટાછેડા આપવાનો અધિકાર છે. વિદેશની કોર્ટમાંથી મળેલ છૂટાછેડાનો ડિક્રી ભારતના કાયદા મુજબ અમાન્ય ગણાય છે જ્યાં સુધી બંને પક્ષે મરજીથી ભાગ લઈ અને ભારતીય કાયદા મુજબ છૂટાછેડા ન લેવાયા હોય ત્યાં સુધી. ભારતીય દંપતી ભલે વિદેશમાં રહેતી હોય કે ભારતીય દંપતી ભલે વિદેશી નાગરિકતા ધરાવતી હોય, તેમ છતાં પણ તેમના લગ્ન જો હિન્દુ મેરેજ એક્ટ હેઠળ નોંધાયા છે તો છૂટાછેડા માટે તેમને ભારતમાં જ અને ભારતની કોર્ટમાં જવું પડશે. એટલે કે વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોને આ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે લગ્ન જો ભારતીય હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે થયા હોય તો તમે વિદેશમાં છૂટાછેડા લઈ શકશો નહીં. છૂટાછેડા લેવા માટે તમારે ભારતની જ કોર્ટમાં આવવું પડશે. હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્ન થયા હોય તો વિદેશમાં છૂટાછેડા લેવા તે ગેરકાયદેસર છે.